આજે ને અમે ઉદયપુર જઈએ છે અને હે ને મને આજે મારા પપ્પાનો બર્થડે છે એટલે અમે લોકો જઈએ છે ઉદયપુર. કેટલા દિવસની ટ્રીપ માટે જઈએ છે? 3 દિવસ. અને તું ઉદયપુર કઈ હોટલમાં રહેવાની છો? રમાદા. આ છે બર્થડે બોય. હેપી બર્થડે. બર્થડે બોય ડ્રાઈવ કરે છે. ચલો તો અમે તમને મળીએ વચ્ચે. અત્યારે અમે લોકો અરવલ્લીની પર્વતમાળાએ પહોંચ્યા. આ રસ્તો જો કેટલો મસ્ત છે. વડાક 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 અને પર્વતો. ટ્રક પણ ચાલે છે, જોવો ને તમે. ટ્રક બહુ ચાલે છે ને? હા, એ ટ્રક બહુ પરેશાન પણ કરે. હવે અમે લોકો થોડી વાર માટે ચા પાણી પીવા માટે રોક્યા છે. ચા પાણી પી થોડી વાર અમે બી રેસ્ટ લઈ અને ગાડીને બી થોડી વાર રેસ્ટ આપી અને પાછા નીકળીએ. રહેવાનું તો ગમે ત્યાં ખાવાનું ચાલુ જ હોય હે ને? હંમેશા શું છે? જંક ફૂડ હે ને? અને અમને બી અમારી ચા મળી ગઈ છે. રેવા શું ખાય છે? આઈસ્ક્રીમ. ચલો તો અમારી ચા અને રેવાબેનની આઈસ્ક્રીમ થઈ ગઈ છે. અમે થોડો આરામ બી કરી લીધો. જેજી બેબી ગાડીને અને ખુદને આરામ આપી દીધો અને હવે પાછા અમે લોકો નીકળ્યા. होटल पहुंच गए हैं. अरे 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 हम कहाँ जा रहे हैं बाबा? चलो तो हमें होटल पहुंची गया छे. हाँ हिल ऊपर है। अच्छा और हमारी होटल हिल के ऊपर है ना रेवा? अरे देखो हमकी होटल आ गई. ये અહીંયા છે અમારી આ હોટલ. ફાઇનલી અમને અમારો રૂમ મળી ગયો છે. અમે જઈએ છીએ અમારા રૂમમાં. મમ્મા વાજે છે ને હમ એ ને કિડ્સનું છે. હા કિડ્સનું છે. હા. પ્લે એરિયા. ચલ 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 ચલ. ભાગો. ઓ વાવ કેટલી મસ્ત હોટલ છે. ચાલો જોઈએ છે. હોટલ તો સરસ છે. રૂમ કેવો છે અને સરપ્રાઈઝ તો એ છે કે રહેવા માટે બાથટબ હશે કે નહીં હોય. બહુ જ સરસ છે હોટેલ. મેં તો મેરા આખો રૂમ જ જોઈશ. હા હા. અહીંયાથી હવે ઉપર જવાનું છે. જઈએ છે ચલો ઉપર. और यहाँ से देखो અહીંયાથી સામે ત્યાં છે એ સજ્જનગઢ પેલેસ છે. શું થયું રેવા? કાંઈ નહીં, હાથમાં ગરમી થઈ ગઈ. શું પકડતી હતી. અચ્છા તો આ છે અમારો રૂમ.
ચેક લેવા બાથટબ છે મને ખબર હતી તો વાવ બહુ જ સરસ છે. વાવ આ છે અમારો રૂમ. અહીંયા બાલ્કની છે. અરે વાહ. નેપ લઈ અને રેડી થઈ અને અમે લોકો ફરવા માટે નીકળ્યા છે. આ છે રેવા. કેવી લાગે છે રેવા? કેજો જરા કમેન્ટમાં. હે ને સુંદર લાગે છે હો તું. આ છે અમારી હોટેલ. પેલા જઈ છે જયદીપ. હા હા હા. આ છે સ્વિમિંગ પુલ. હોટેલનો વ્યૂ. હવે અમે જઈએ છીએ પિચોલા લેક અને ત્યાં જઈને હવે બોટિંગ કરશું. યસ. અહીંયાથી કઈ 14 મિનિટ બતાવે છે પિચોલા લેક. 14 મિનિટમાં પહોંચશું. પછી જોઈએ છે ત્યાં શું છે, કેવું છે, બોટિંગ ચાલુ છે કે. ચોલાલ લેક જે છે ને હા. એ ઉદયપુરનું સૌથી સરસ ને મોટું લેક છે. ઓકે. અને સિટી પેલેસની બાજુમાં છે. ઓકે. એમાં વચ્ચે જગમંદિર કરીને મોટી હોટલ છે. હા. ગેસ્ટ જગમંદિર હોટલ કરીને હોટેલ છે. લેકની વચ્ચે અચ્છા. એની આસપાસ કદાચ બોટિંગ હશે. ઓકે. ચલો તો ત્યાં જ જઈને મળીએ. પિચોલા લેક પહોંચી ગયા છે અમે. આ છે અહીંયાની ટ્રાફિક. બહુ લોકોને બોટિંગ કરવા જવું છે. બધા બોટિંગ માટે જ ત્યાં જતા હોય, લેક જોવા માટે પણ જતા હોય ને. ચલો હવે પાર્ક ક્યાં કરવી ગાડી. એ છે એક મોટો સવાલ. અમે લોકો બોટિંગ માટે રેડી થઈ ગયા છીએ. તેઓ રેવા બી રેડી થઈ ગઈ છે. હું બી રેડી થઈ ગઈ છું. અને મેં મમ્માને પહેરાઈ દીધું. હા રેવાએ મને પહેરાવી દીધું છે જેકેટ. હે ને ચલો ચલો તો બોટની રાહ જોઈએ છે. વ્યૂ કેટલો સરસ છે. પેલી છે ને જગમંદિર હોટલ. અચ્છા આ છે જગમંદિર હોટલ. ઓકે. આ વાળી. આ બોટ છે બટ આ ફૂલ થઈ ગઈ છે. બોટની રાહ જોઈએ છે. રેવા, are you excited? अभी हम लोग बोट में आ चुके हैं. आप इधर शिफ्ट हो जाना अंकल आगे थोड़े मेरा पापा लोग क्या बेटा है. ક્યાં બેઠા છો?
है दोस्त वो वाला वही जग मंदिर है और ये वाइट वाला वो ताज है अच्छा जैन मंदिर ये जग मंदिर ये जग मंदिर ये होटल ही है सिटी पैलेस ये है ताज होटल रेवा एंजॉय रेवानी मम्मी બહુ ભયંકર ટ્રાફિક અને જે પેટેમાંથી અમે ફાઇનલી હવે અમરાઈ ઘાટ આવ્યા છે. ધીમે ધીમે જા અને આ બ્રિજને દૈતિકા પુલિયા કહે છે. અહીંયાથી આ નજારો કંઈક આવો છે. હવે અમને ભૂખ લાગી ગઈ છે અને અમે આવ્યા છીએ જમવા. आज दीदीप का बर्थडे है और 5 स्टार होटल में खाना तो बनता है वीडियो. મેં કોઈ દિવસ કેન્ડલ લાઇટ ડિનર નથી કર્યું. આજે મને એવું લાગે છે કે હું કેન્ડલ લાઇટ ડિનરમાં આવી છું. તો અમે જમીને પાછા હોટેલે આવી ગયા છે. બહુ થાક્યા આજે બાપા. હજુ રહેવાને તો સ્વિમિંગ પુલ બનાવવાનું છે કે બાથટબમાં? હા રેવા હવે બાથટબમાં નાશે જઈને, કેમ કે અત્યારે રાત પણ થઈ ગઈ ને સ્વિમિંગ પુલ પણ બંધ થઈ ગઈ. યસ એટલે હવે રેવા બાથટબમાં નહીં લેશે હે ને. હા ચાલો તો અમે ફરીને આવી ગયા છે હોટેલ. હવે આ મોટી લોગોની છે ને વા છે ને ઓલો દેખાય છે ને તમારે. હા ઓકે સાટું છે. ઓકે કિડ્સનું છે ને. અને આ મોટા લાવો મેં બતાવું. ચાલશે અહીંથી દેખાય છે. ઓકે ધીમેથી આ એ કિડ્સ માટેનું છે. ઓકે ચાલો આવી જા સાઈડ. ચાલ આવી જા.